તો આપણે અત્યારે દ્વારકાધીશના મંદિરે જો પહોંચી ગયા છીએ. તો આપણે અત્યારે આવ્યા છીએ ગોમતી ઘાટે દ્વારકાધીશના દર્શન કરીને. તો અત્યારે આપણે ગોમતી ઘાટે ઓ તમે વ્યૂ ખાલી સુદર્શન સેતુ. જય ઠાકર, જય માતાજી. કેમ છો બધા મિત્રો? હું છું દર્શન રબારી અને સ્વાગત છે તમારું આપણા ચેનલમાં. તો અત્યારે આવી ગયા છે અત્યારે સવારમાં આપણે દ્વારકા. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. તો ચાલો આપણે જઈએ છીએ દ્વારકાધીશ મંદિરે આપણે દર્શન કરવા. તો ચાલો કન્ટિન્યુ બનાવ્યો વ્લોગની અંદર. તો ચેનલમાં નવો હોય તો ચેનલ કરો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ. તો ચાલો કન્ટિન્યુ. આપણે અત્યારે દ્વારકાધીશના મંદિરે જો પહોંચી ગયા છીએ. બધાએ દર્શન કરી લ્યો. જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખો, કોમેન્ટ કરી નાખો. આપણે પહોંચી ગયા છીએ. તો આપણે અત્યારે આવ્યા છીએ ગોમતી ઘાટે દ્વારકાધીશના દર્શન કરીને. કીધું ગોમતી ઘાટે તો જોવો બધાય નજારો મોજા. તો આમ સામે બોટ છે. હા ગોમતી ઘાટ. તો અત્યારે આપણે ગોમતી ઘાટે ઓ તમે વ્યૂ ખાલી જો આપણે અત્યારે બધો જો ફોટા પાડે છે. તો દ્વારકાધીશના મંદિરની સાથે બધો ફોટા પાડે છે. મેં જો બધા દોસ્તારો બધા સાથે છે. આપણે જો ફોટા ને બધું પડી ગયું છે. જો દ્વારકાધીશનું મંદિર. આપણે જો અત્યારે એક ગલ્લે ઊભા છે. બીજું પાણી બોટલ ને બધું લઈ લે. હાલો કન્ટિન્યુ બનો બધા વ્લોગમાં. તો હવે દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને હવે અત્યારે જાય છે બેટ દ્વારકા. તો હાલો કન્ટિન્યુ બનાવ્યું વ્લોગની અંદર. જો અહીંયાથી ને પણ એક નંબર નજારો આવે છે બધો. તો હાલો હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. આપણે અત્યારે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો જોવો આપણે જો અત્યારે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો આ મંદિર છે. હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો આપણા વ્લોગની અંદર. જો અત્યારે બધા અમે પહોંચી ગયા છીએ. તો બધા દર્શન કરી લ્યો. જય મહાદેવ દર્શન કરી લ્યો. જો આપણે અત્યારે આવી છીએ. જો આપણે આ મહાદેવની મોટી મૂર્તિ જુઓ. અત્યારે અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. અત્યારે સ્ટીમર ને બધું જોવો બધું બતાવું તમને હું. જો આ બધું સ્ટીમર છે. આપણે જો સુદર્શન સેતુ એ પહોંચી ગયા છીએ. તો તમને બધું વ્યૂ બતાવું. તો આ સુદર્શન સેતુ છે.
તો આપણે અત્યારે બેટ દ્વારકાથી આવી ગયા છીએ શિવરાજપુર બીચ. તો આપણે શિવરાજપુર બીચ છે આ. ઓ હાંડીઓ છે. હાંડીઓ તો આમ ઘોડીઓ આ પદ્દો છે જોવો. તો આ આખો વ્યૂ છે શિવરાજપુર બીચ નો. હાલો અત્યારે આપણે જો શિવરાજપુર બીચે છે, બધા બોટિંગ ને બધું કરે છે, ઘોડી સવારી ને આપણે જો ત્યારે નજારાનો આનંદ માણી રહ્યા છે. મસ્ત પાણી પાણી બધું જો જોરદાર છે શિવરાજપુર બીચ.